નમસ્કાર. મને ખબર છે કે તમે બધા મોજમાં છો કારણ કે અત્યારે નવરાત્રિ ચાલે છે અને આજે નવરાત્રિનો છે દિવસ બીજો ને ગઈકાલના વિડીયોમાં અમે અમારે જે અહીંયા શિવાંતા પેલેસમાં ડેકોરેશન કરેલું છે ને એનો વિડીયો આપણે મૂક્યો હતો. તો બધા લોકોએ જોયો અને બધા લોકોને જોવાની બહુ મજા આવી. એટલું મસ્ત લાઇટિંગ અહીંયા કરેલું છે ને એટલે વાત નહીં પૂછો. તમે આમ રિયલીમાં જો એટલે તમને આમ દિલ ખુશ છે. એટલું બધું મસ્ત લાઇટિંગ કરેલું છે. ગઈકાલના વિડીયોમાં ઇન્ટ્રોમાં જ તમે મૂકેલું હતું. ઘણા લોકોના મેસેજ એવા કે મસ્ત ડેકોરેશન છે. નીચે ગેટે ઉભો થયો એટલે જ્યાં ગદ્દાર ગદ્દાર એમ નારા લાગતા હતા. ગદ્દાર ગદ્દાર કેમ જઈશું ગદ્દાર ગદ્દાર એમ નારા લાગતા હતા. પછી મેં થોડુંક ડીપમાં વિચાર્યું. મેં કીધું આ ગદ્દાર ગદ્દારના નારા એ ત્યાં મારી સોસાયટી મારો ફ્લેટ છે ત્યાં કઈ રીતે લાગે છે. એટલે પછી મને જાણવા મળ્યું કે ઈ ગદ્દાર છે. કેમ ઈ છે ને એકલી જાય છે, આપણને નથી લઈ જતી. જોઈ લે તું. એટલે ઉર્વિશા ગદ્દાર છે એવું મને ખબર પડી પણ પાછળથી, કારણ કે એકલે રમઝટમાં આજે જાય છે. પણ એ તો ઈ કુમાર આરે છે એમાં તારે શું છે? એટલે મને લઈ જાવી પડે. તો મારા અમારા હમણાં બે એંગેજ નો થઈ મારા નણંદ ઈ લોકો બધા જાય છે ગ્રુપમાં એમ ફેમિલી, એટલે જાઉં છું હું. સરસ. આને મને કીધું તું સવારનું કે આપણે જવાનું છે. મેં કીધું ઓકે જવાનું છે, પણ પછી ન્યા સેટિંગ કર્યું તો મારે શું કરવું? એ બધું ઠીક, પણ તને ગદ્દાર ગદ્દાર નો નારા કેમ લાગતા હતા એ મને ખબર ન પડી. હું લઈને જ જાને ને એસા એટલે વાહ, એકદમ ચકાચક ચણિયા ચોળી પહેરી લીધી છે. પણ રેડી થઈને આવો ને પછી બાકી છે હજી? હા, લે અડધી જ થઈ છે, અડધી બાકી તો તારી કરતા તો હું તો સારું નહીં કરે એમ માથું ઓળીને ફેસ વોશ કરી નાખ્યું એટલે રેડી થઈ ગયું. ઈ બરાબર લે આ તે નવું પહેર્યું લાગે છે. વાહ. હા, આલે બતાય બધાને બતાય. આલે હું પહેરું છું મેં જો એક મસ્ત આપણે બ્રેસલેટ કરાવેલું છે. એ એકદમ ચકાચક તમે જો એટલે મજા જ આવશે. શાઇનિંગ એટલી જોરદાર. કાંઈ નો ઘટે. આ ક્યાંથી કરે ખબર? આપણા શોરૂમમાંથી ઘણા લોકોને ખબર નથી આપણે શોરૂમ છે તો અહીંયા એડ્રેસ આપેલું છે. ગોલ્ડની ખરીદી કરવાની છે, મને ખબર છે. તમારે ગોલ્ડની ખરીદી કરવાની છે, તમારા મેરેજ આવે છે, એંગેજમેન્ટ આવે છે, દિવાળી આવે છે, તો ફટાફટ આપણા શોરૂમમાં પહોંચી જાજો. અહીંયા બાજુમાં આપણે એડ્રેસ મૂકી દઉં છું, બરોબર? એકદમ ચકાચક બ્રેસલેટ છે ને. પકડાઈ ગયો કડું નથી બ્રેસલેટ મીન્સ કે બ્રેસલેટ મે હા મે વિશાલભાઈ કરાવી દીધું. ઈ છે, સારું લાગે છે. હા કરાવી દીધું. હા પડો બધા. હા કરાઈ દીધું. સૌથી મોટો અવાજ તમારો હતો. હું જ મોટી છું. બોલો તો હા એમ બોલો તો. જો ધીમેથી બોલે આપણને ખબર ન પડે મોટો અવાજ છે. એ હોશિયાર છે કઈ ઘટે જ નહીં. હોશિયાર એવું પડે. આ બધું માહોલ જોતા એવું લાગે છે કે આવતીકાલે ટીંડોરાનું શાક છે. આવતીકાલની સવારની તૈયારી થાય છે. એમાં એમ થાય સવારમાં આપણે ક્યારે સુધારવું આવું બધું? વાર લાગે. વાર લાગે. ઉઠીને આપણે નાઈને તૈયાર તરત મૂકવા થાય શાક એમ. હા ઉઠીને પેલા ચા પીવા જોઈ મારે, હા. એટલે નાઈ તો પેલા ચા પી. એટલે તો મેં કીધું કે આપણે ક્યાં હોશિયારી ક્યાં? હોશિયારી બધા અહીંયા જ છે આપણા ઘરે. ટેલેન્ટેડ માણસો બધા અહીંયા જ ભરે. તમને લોકોને ખબર છે જેમ કે છું તો પછી કાઈ ન ઘટે. ઈ કાઈ નહીં. હવે શું કરશું? તને લઈ તો નથી જતી ઉર્વિશ. હવે આપણે શું લાઈન લેવાની? હવે કાઈ નહીં, એમને ખાઈને સુઈ જવાનું. નીચે ગરબા રમવા જવાય ને. નીચે એકેય ફ્રેન્ડ નથી. હા, એવા બહુ લોચા પીડા છે ને કે વાત જવા દો. નીચે એવું થાય છે કે બધા વડીલો રાસ ગરબા લેતા હોય એટલે યંગસ્ટરો બધા રમઝટમાં વયા જાય. આપણે નીચે એને કોઈ ન આવવું હોય પછી આપણે નાસ્તો લઈ દઈએ ને તો ખાય. તો ખાય. હા, પણ આવે નહીં નીચે. અહીંથી નીચે ઉતરતા ને ત્યારે કે નાસ્તો મારી હાટો લેતો જ પણ ગરબા લેવા ન આવવું હોય સૌથી મોટી તકલીફ આ છે. અમે આવતા જ પણ હવે કોઈ રહેતું જ નથી તો પછી બધા જ રમઝટમાં વયા જાય. પછી શું કરવું? કાંઈ નહીં, આપણે કાલથી ચાલુ કરીએ, બરોબર? પહેલો દિવસ હતો એટલે ખાલી નાસ્તો કરવા ગયા નીચે, એવું યશુને કેવું છે. બીજો દિવસ હતો એટલે થોડુંક આપણે નવરાત્રીને નિહાળવા જશું અને ત્રીજા દિવસે રમઝટ ચાલુ કરવાની છે, એવું છે ને? નાસ્તો કરવાનો નહીં? મમ્મી ઉપર લઈ આવ્યા હતા. હા, નાસ્તો મગાઈ લઈ, ગરબા રમવાનો આવે. મારે નાસ્તોનું નોરતા રહું છું તે નાસ્તો જ કરવાનો ન હોય તે આ ત્રણે હાટું લાવી ડીશ લઈ આવી દીધી મેં. આપણને એમ થાય છોકરા બિચારા નાસ્તા વેኛના છે તે લઈને દઈ જ દેવી. હા, આ નાસ્તો ખાઈ ખાઈને જ તે જોવો ને કેવી થઈ સમજો. કાઈ કેવી નથી, બરોબર જ છે. ઈ તો પછી ખાધેલ પીધેલ હા, હતું એવું કે એક જગ્યાએ જમવા જવાનું હતું પણ હવે પ્રિયાને મોકલી દીધી, હમણાં આવતી જ છે અને આપણે ઘરે જમવાની વ્યવસ્થા કરી નાખી હતી આપણી. બીજો દિવસ છે તો શું આયોજન છે? આજ તો આયોજન જોતા રહેશે ને પેલા માતાજીનો ઓલેથી શરૂ કરવાનો હતો બ્લોક. એવું છે? જોતા પપ્પા તો છે બધું ડેકોરેશન કર્યું છે. વાહ, 24 કલાક દિવસ ચાલુ રાખો છો? ના અખંડ નથી રાખતા પણ આપણે અત્યારે 7 વાગે દીવાબત્તી કરીએ ને એમના પેશલ ફૂલ લેવા ગયા હતા. જો અચ્છા, રોજના રોજ ફૂલ લાવે છે પપ્પા ભાઈ? આસપાસ સોપાટીમાંથી નથી લાવ્યા તો
બીજી જગ્યાએથી આમ વેસાતા હતા ને ત્યાંથી લાવ્યા. ઘણા લોકો છે ને આ નવરાત્રી હોય ને ત્યારે અખંડ દીવો રાખે 24 કલાક ને 9 દિવસ રાખતા હોય ખબર ને આપણે ઉપર સાથે હા અહીંયા ઉપર જ છે આપણે ક્યાં બીજા એક્ઝામ્પલ લેવા જવું હા એટલે એક ઘરે બાળ્યો પછી એક હા ઘરે નહીં. ક્યાં મજા સિંગ શાકી વાહ એવું છે, આ હું કહું, આમાં છે ને વધારે શેકાઈ ગયેલી સિંગ હોય ને વધારે ખાવાની મજા આવે ભલે થોડીક આમ બ્લેક થઈ જાય પણ ખાવાની જ મજા આવે એ તો કાકાને ઈ જ ભાવે ને મને ઈ જ ભાવે તો પપ્પાને કાશી ભાવે. હા કઈ નહીં સારું ચાલવા જો પ્રિય તો ગઈ છે બહાર તો આપણે જમવા બેસી જઈએ જમવામાં ચકાચક એકદમ ભાખરી અને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે બા કેમ ભૂખ લાગી હતી બહુ ના રે ના પછી હું હવે બેહી ગઈ તારી વાત ન જોઈ બાવને મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલુ રાખો બાને એમ છું આખા ઘરમાં હું એકલે ખાવા બેઠો ને મારો વિડીયો ઉતારવા હું છે એમ છું એવું નહીં, મેં કીધું કે તમે બેસી જાઓ ને ત્યાં આગળ આવી જાય વિશાલે. હા મેં કીધું વિશાલ તો કે ઈ ઉપર ગયો ને તે આપણી હું ગયો તો ઉપર ઈ કે આગળ આવશે કઈ કે છે હું વાગ્યો છો ટૂંકીબાઈ ના નહીં કાંઈ નહીં બાકી નહીં કઈ સારું ન લાગે હું કબજા છે ને આ થોડીક બાય હોય ને લાંબી તો વધારે સારા લાગે પણ કા રેડીમેડ લીધેલું છે બાનું કે એમ છે ટૂંકા નો હારા લાગે બાની વાત બરોબર છે પણ હવે નવરાત્રીમાં તો બધા આવા હવે ના એવા પહેરે જ છે છોકરીઓ અમુક પહેરે છે અમુક ક્યાં અહીંયા રે યાદ પહેરે જો ને ભલે આ તો રેડીમેડ લીધેલું છે, આમાં તો સ્લીવ નો આવે તો હું કરવું એવું છે એવું છે હા તો આમાં કેવી થાય મારે પાસે લાઈટ સ્લીવ પડી શર્ટ ની વધારે શર્ટ પડ્યા સ્લીવ ફાડીને આપી દે હા તો એમ કરે યાર કાઢી દેજે કાલ હું પાછી પહેરું ને ત્યારે એમ કરીશ સરસ કાલ લ્યો. પાછી આની આ પહેર લઈશ તો મસ્ત છે ફરો તો એકવાર ખબર પડે હમણાં કેવી છે વાહ 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 આનો ફ્લેર તો ઓછો પડે નવરાત્રીમાં નો પડે હા ઓછો પડે ઓછો પડે કેટલા આ ચણિયા ચોળી હોય ને એટલા ફ્લેર કેટલા હોય ખબર આમ રાઉન્ડ લંબાઈ જતા આમ રાઉન્ડ ફરે ને તે આજુબાજુ 5 જણા ઉપાડી લે મેરેજ માં ઓછા હોય પણ આમાં છે ને નવરાત્રીમાં બહુ રાઉન્ડ હા રમઝેટમાં જાય ને ત્યાં અમુક ઓલી છોકરીઓ ફરતી હોય ને આજુબાજુ 5-6 જણા ઉપાડી લે એટલા ઘેર હોય મોટા મમ્મી કઈક ફૂલ ઘેર જતો હોય ને મારા સણિયો પહેરી લે. અચ્છા તોય થઈ હકીકત હો તો મમ્મી ચણિયા પહેલા તારા આમ જો ઘેર જ થઈ જાય નોકરો ગયું. ઈ વાત છે. અને આમ તો મસ્ત એક નંબર છે, બે કલર અલગ. હા ઈ તમારી ચોઈસ પણ ઈ નવરાત્રીની નથી ને પણ સણિયો તો પ્લેન જ છે ને. હા પ્લેન જ છે હા ચણિયો plain. અરે વર્ક વર્ક હોય ને એવું બ્લાઉઝ ગોતી લેવાનું ચણિયા પહેરી લેવાનો તો કવડો ઘેર થઈ તો વિચાર તો કરી લેસને પહેરવા તો હાલે મારા સણિયો. હા હાલે હાલે જ તે હું કે બા મારો સણિયો પહેરવો જોયું ને જો બાય ને તે બધા પોતાના ચણિયા ઓફર કરવા પડ્યા તમારો પહેરી લો લાવો મારો સણિયો ભરેલો પહેરવો છે તમારો પહેરી લો હાલો કોણ જાય બાનો તો આખો. છે કોણ લેવા આવે છે હવે ઈ ખબર નથી નીચે જાઓ હજી ફોન ન થયો કાઈ પણ હું તે કીધું તો નીચે આવજે એટલે હું નીચે આવી અચ્છા એવું છે આવવાનું છે સરસ લ્યો રેડી તો એટલે તૈયાર થઈ જઈ કે તાર જવાનું આજે નવરાત્રીનો છે બીજો દિવસ આજથી રમઝટમાં જવાનું ચાલુ કર્યું છે ત્યાં ન જવાની બહાર જવાની તમારે જવું છે બા બહાર જાવું છે ગરબા રમવા ના રે ભાઈ અમે તો કોઈ દે રેમાં નથી જિંદગીમાં ગરબા અહીંયા બધા રમતા હોય સોસાયટીમાં જ્યાં તો તમે ક્યારેક આમ રાઉન્ડ લેવા જતા હો નહીં વાહ મને કેમ? મને તાળી પડતાય નથી આવડતું નાલતાય અરે તમારી જેવી ડોશું ધબધબાટી બોલાવી ખબર છે બા મને તો હાલતાય નથી આવડતું તાળી પાડતાય નથી આવડતું ઠેસ લેતાય નથી આવડતું સીતારામ કોઈ જે ઉતરી જ નહીં આપણે છે ને એક બા છે એ બહુ ફેમસ છે બધી રમઝટમાં આવે હા. અને એના છે ને યુટ્યુબમાં વિડીયો બહુ આવે તમારી જેટલી જ ઉંમર છે ધબધબાટી બોલાવતા હોય બોલો આમાં નવરાત્રીમાં. કાલ નહોતા હવે આજ આવે ઈ નહીં આમ બીજા છે અહીંયા તો છે જ તે આ ઓલામાં અહીંયા તમારી ગેંગમાંથી કોઈ લેવા આવે કે નહીં ગરબા કોઈ જાય લેવા કે કોઈ ન જાય કોઈ નો જાય કોઈ જાય બા મોટા કોઈ ન થાય નહીં અમુકને શોખ હોય અમુક ડોશીમાને તો જાતા હોય બરોબર ને નાનું નાનું જચ્ચું કાંઈ. નાના નાના જ હોય બધા હાવ નાના નો આમ મિડલ વાળા હોય હાવ નાની જનરેશન નો હોય તો મને એવું હતું કે હું ગરબામાં મોજ લઈશ એકલો પણ અફસોસ યાર પ્રિય આવી ગઈ છે નકર મને એવું તો 1 લાખ લાઈને મસ્ત ગરબા લઈશ ભાઈ તો હું કઈ જવાની નથી તમે જાવ એકલા નહીં નહીં હવે શું છે પણ યાર મને જે ખુશી હતી ને તો આ તાર આવ્યા પેલા ની ઈ કઈક અલગ લેવલ ની ને આવ્યા પછીનું જે દુઃખ છે ને ઈ કઈક અલગ લેવલ નું છે ક્યાં જઈ આવી તો હું પાછી વહી જાઉં ના ના નહીં તમે કહેતા હોય તો પાછી જ વહી જાઉં નહીં મારે રહેવું જ નથી લાવો તો એલા પાકી દિવાલ લાવો તો ક્યાં જઈ આવી તો કે તું છે બાકી દિવાલ આમ આવી છે હવે તારે મારે માથું ફોડવું જ છે એવું પાકું છે ને તમે માંગી એટલે આપવું જ પડે ને હું પતિવ્રતા નારી છું પત્ની વ્રતા એટલે પતિ એટલે પતિ જેમ કે એમ મારે માનવાનું એમ અચ્છા એમ પતિવ્રતા કહેવાય હા સરસ જોવો સાંભળો કેવું સારું સારું જ્ઞાન આપે છે
તમને તો એમ લાગ્યું છે કે અત્યારે પહેલી વાર આવું સાંભળ્યું છે, પણ હું છે ને આ સાંભળીને થાક્યો છું. તમને ભલે સારું જ્ઞાન લાગતું હોય, પણ આ રોજનું થઈ જાય ને એટલે બધું અપખે થઈ જાય. રોજ નો થયું એમાં લે હું કહેતી રોજ નથી જ થયું ને. બોલતી, પતિવ્રતા નારી તે કીધું નહીં, પણ તું ક્યાં ગઈ હતી એમ? હું મારા ભાઈના વાઈફ શ્રીમદના ભાઈના વાઈફના શ્રીમદના દીપના વાઈફ છે ને. દીપના વાઈફ તો? નથી હવે. તો તારો ભાઈ તો દીપ જ છે ને, બીજો કોણ છે? નહીં, મારા બાજુવાળા ભાઈ જીગરભાઈના વાઈફના શ્રીમદમાં હું ગઈ હતી ને કેટલા બધા સબસ્ક્રાઇબર મળ્યા હતા. શું વાત છે? સાચે? હે? હા, ઈ કે તમે બહુ હાય, હાય. મસ્ત વ્લોગ બનાવો છો. અને નહીં ને 10 જણાએ પૂછ્યું વિશાલ કેમ ન આવ્યા. પૂછે ને ભાઈ, તમે અહીંયા આવ્યો હોય બરોબર, તો તમે ન પૂછો કે અમે તો ઠેઠ અહીંયા આવ્યો તો તમે છો ક્યાં, એમ સેમ ટુ સેમ મારી હારે થયું. અહીંયા ગયા ને પૂછ્યું કે વિશાલ છે ક્યાં. પછી મેં શાંતિથી કહી દીધું રળવા ગયા છે. અચ્છા, એવું નહોતું એકચ્યુઅલી, રડવા નહોતો ગયો, પણ મારે એક જગ્યાએ બહુ ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું હતું, બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, એટલે ફરજિયાત મારે જવું પડે એમ હતું. એટલે આજે એનો પ્રોગ્રામ મેં કેન્સલ રાખીને મારો પ્રોગ્રામ એટેન્ડ કર્યો. બાકી અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું મેં તો એકલી ગઈ હોય, ક્યારે બન્યું? જાઉં ને એકલી જ જાઉં છું. બોલમાં ઓન કેમેરા બધું સાચું નહીં કહી દેવાનું, ખોટું ખોટું બોલવાનું. નહીં જાવ તો કહું લે. તમે બધે મારી હારે આવો છો, દર રવિવારે ફરવા લઈ જાઓ છો, દર મંગળવારે સત્સંગમાં લઈ જાઓ છો, દર શનિવારે ઈસ્કોન મંદિર ટેમ્પલ લઈ જાઓ છો, દર્શન કરવા, બધું બોલવાનું તારે. ઓન કેમેરા બધું સાચું નહીં બોલવાનું. પણ ખોટું હોય તો ના હું સાચું બોલું. એ બરોબર છે, જોયું? બાકી ખોટું નહીં બોલવાનું, બરોબર પણ છે. બીજી એની વાત. બધી વાત જવા દો. જમવાનું બહુ મસ્ત હતું ભાઈ, એક નંબર જમવાનું હતું. હા, તમે જમવા તો જાઓ છો, બાકી તો બીજું કામે શું હોય? એટલે હું કવર આપીને આવી છું કે એમના મફત નથી. હા, પણ એ વાત બરોબર છે. તમે કવર આપો 100 રૂપિયાનું અને તમે જમી લો 250 રૂપિયાનું. કેટલાનું? 250 નું કઈ જમ્યું નથી. હા હા, એ તો ખબર હોય, 250 નું જમી લો 100 રૂપિયાનું કમર. એવું નથી. આજે તમને ખબર છે ચિંતનના શેરીમાં વકીલ સાહેબ રહી છે, હા એના સગા બેન છે ને, હા, એ આપણી શોપે આવ્યા હતા. એને તમને બહુ યાદ કર્યા. ક્યાં વાત છે, ક્યાં વાત છે. ચિંતન ખોખર ચિંતન ખોખર એની શેરીમાં વકીલે રહી છે ભાઈ. આજે મને ખબર પડી કોઈ કેસ બેસ લડવાનો હોય તો સીધો આપણે એને કોન્ટેક્ટ કરી શકીએ છીએ. તો એ તને કેમ ખબર પડી એની શેરીમાં રહે એમ? ઈ બેને કીધું. એવું છે? ઈ કે હું ચિંતનભાઈને વ્લોગ જોઉં છું ને આ ખરીદી કરવા જાઉં. આજે મને મન થયું પર્સ લેવાનો કે તમારે ત્યાં ખરીદી કરવા એવી. મને બહુ મજા આવી. મસ્ત પીસ આપ્યો છે એને ખરીદી ઇમલી લોરનનો. અચ્છા, ક્યાં વાત. એવું છે. ઘણી ઘણી જગ્યાએ સબસ્ક્રાઈબર લોકો મળી ગયા, મજા આવે. હું તો પર્સનલી કેવો માણસ છું ખબર? આમ ડાઉન ટુ અર્થ. હું છે ને ક્યાંક સબસ્ક્રાઈબર મળ્યા હોય અને જો નજરથી નજર મળી જાય ને એટલે હું ઊભો જ રહું. 2 મિનિટ વાત, ભલે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ જેટલો ટાઈમ હોય ને એટલો ટાઈમ એને સ્પેન્ડ કરું. પણ લોકોને સારું લાગે ને મને સારું લાગે મળીએ ને એટલે મને ક્યાંક કોઈ જગ્યાએ સબસ્ક્રાઈબર મળી ગયા હોય ને અને આંખથી આંખ મેચ થઈ ગયો એટલે ઊભો જ રહું. ભલે 2 જ મિનિટ વાત કરવા બેને છે ને તમને બહુ યાદ કર્યા. એને વ્લોગમાં આવું તો વ્લોગે ઉતારી લેતું. પણ આજે છે ને પાવરનો કાપ હતો ત્યાં શોપે, તો છે ને એ બેને બરાબર આવ્યા ને પાવર વયો ગયો. એવું થયું. ઈ કે મને કે વ્લોગમાં આવો છો. મેં કીધું તમે ક્યારેક અહીંયાથી નીકળતા હોય ને ચક્કર મારતા એટલે આવજો એટલે ચોક્કસ લઈશું. બરોબર છે. શું નામ હતું એનું? ઈ બેનનું નામ તો આ બેનનું નામ નથી ખબર, પણ પર્સનલી તમને યાદ કરીએ છીએ. બરોબર, તમે વ્લોગ જોતા હશો તો એવું છે. ડેઈલી જોવે જ છે. એને તમને યાદી આપવાની કીધી છે કે વિશાલને મારી યાદી આપજો. હા, ચોક્કસ. આપી સરસ છે. સરસ, ચોક્કસ ચોક્કસ. અને આ ઓલરેડી અત્યારે વાગી ગયા છે 10:30 ની, પણ 10:15 જેવું થઈ ગયું છે. અને નીચે ગરબાને એવું ચાલુ થઈ ગયું છે. ફટાફટ અમે ગરબા રમવા માટે જઈએ અને આપણે મળીએ આવતીકાલે સીધા. ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. એ તો 10:30 વાગ્યા છે એટલે તમારે જે ગરબા લેવાનો ટાઈમ થયો છે, પણ આપણે સીધા કાલે મળીએ કારણ કે અમે થોડી ગરબાની મોજ લઈએ. બરોબર. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ટાટા, બાય બાય, સી યુ.